आषाढस्य प्रथमदिवसे मेघमाश्लिष्टसानु वप्रक्रीडा परिणतगज प्रेक्षणीयं ददर्श। નમસ્કાર મિત્રો, ચોથો દિવસ કાલિદાસ સાથે આપણે અલકાપુરી ના વિવિધ ગલીઓમાં થઈને યક્ષણીના ઘર સુધી આપણે આવી ગયા છીએ અને હવે જે સંદેશ કહેવાનો છે એની વાત આપણે કરવાની છે. આપણે શું હશે? સાસન્યસ્તા ભરણમબલા ભેષલમ ધારયંતી સંયોત્સંગે નિહિતમસકૃત દુઃખ દુઃખેન ગાત્રમ. એ વિરહથી બધા પોતાના આભૂષણો છોડી દીધા હશે એવી મારી વાલી. સઘળા અલંકારો જેને છોડી દીધા છે અને પોતાની કોમળ કાયાને વારે વારે પથારીમાં આમથી તેમ અતિશય દુઃખને કારણે તામત્પેસ્ત્રમ નવજલમયમ મોજયિષ્યસ્ય ત્વયસ્યમ. એનું દુઃખ જોઈને તારામાં જે છે, જો કાલિદાસ શબ્દ કેવો પ્રયોગ છે, નવજલમયમ મોચયિષ્યસી અત્યવશ્યમ, અવશ્ય. એનું આ બધું દુઃખ જોઈને તારી આંખમાં પણ આંસુ આવી જશે. કેમ આવશે આંસુ? કારણ કે જે કોમળ હૃદયના લોકો પ્રાયઃ સર્વો ભવતિ કરુણા વૃત્તિરાદ્રાંતરાત્મા, જે કરુણા વાળા લોકો હોય છે એમનો અંતરાત્મા પણ આર્દ્ર હોય છે, ઢીલો હોય છે. એટલે કે જે ઘણું ખરીને કુણા કાળજાવાળા માનવી હોય છે એ માયાળુ પણ હોય છે. એટલે તું મેઘ, તું પણ કેવો છે? ધુમ્મ જ્યોતિ સલિલ પવનમ સન્નિપાત ક્વચેદમ. તું બી કોમળ હૃદયનો છે, તારો આકાર કેવો કોમળ છે. અને મારી પત્નીનું આ બધું દુઃખ જોઈને તું પણ રડી જઈશ. કારણ કે તે હમણાં જ ગંભીરાના અને નિર્વિંધ્યાના અને રેવાના પાણી તારી આંખોમાં ભર્યા છે. નવ જલમયમ, નવું લીધેલું પાણી તારું એને એ રોવડાઈ દેશે. અને હવે કાલિદાસ કહે છે કે ઇત્યાખ્યાતે, ત્યાં પછી આપણે અગાઉ પણ વાત કરી હતી કે જે સીતાનો ઉલ્લેખ આવે છે, કારણ કે ઇત્યાખ્યાતે પવન તનયમ મૈથિલોન્મુખી સા. એ જેમ મૈથિલી, જેમ સીતાએ આમ ઉપર જોયું હતું એમ એ તારી સામે જોશે. અને ત્યારે ત્વામ ઉત્કંઠો વસિત હૃદયા વિક્ષ સંભાવ્ય ચૈવમ. અને તું પછી એ વખત શું કહીશ કે હું તારા ભર્તુનો મિત્ર છું, હું અવિધવે, એવું કે છે. હે સૌભાગ્યવતી, હું તારા પતિનો મિત્ર સંદેશો લઈને આવ્યો છું. શ્રોષ્યસ્માત પરમવહિતા સૌમ્ય સીમંતિનાનામ કાંતો દંતઃ સુરદ ઉપનતઃ સંગમાત કિંચિદૂનઃ. આ હું તારો સંદેશો લઈને આવ્યો છું. અને કેવો શ્યામા સ્વંગમ ચકિત હરિણી પ્રેક્ષણે દૃષ્ટિપાતમ વક્ત્રછાયામ શશિની શિખિનામ બર્હભારેષુ કેશાન ઉત્પશ્યામિ પ્રતનુષુ નદી વીચિષુ ભ્રુ વિશાલાન હંતૈકસ્મિન ક્વચિદપી નતે ચંડી સદૃશ્યમસ્તિ. હે પ્રિયતમા, હું ક્યાં ક્યાં તને શોધું છું. હું પ્રિયંગુ વેલડીમાં તારી કાયા જોઉં, તો હરણીમાં તારા નેત્રોનો ભય જોઉં, તારી નજર જોઉં, ચંદ્રમામાં તારા મુખની શોભા જોઉં, મોરના કલાપમાં તારો કેશ કલાપ જોઉં,
અને નદીની નાની નાની લહેરીઓમાં તારા નેણના કટાક્ષો મને દેખાય. પણ જો તો ખરા, કુદરતમાં પણ એવું તાકાત નથી કે કોઈ એક વસ્તુ નથી જેમાં હું તને આખી જોઈ શકું. બધે ઈશ્વરે, કુદરતે બધે ટુકડા નાખ્યા છે. ત્યાં હરિણીમાં તારી આંખો દેખાય, અહીંયા તારા નેત્ર કટાક્ષો દેખાય, તારી કટી મેખલા મને પેલી વેલડીમાં દેખાય. પણ એક જ જગ્યાએ તને પામવી હોય તો હું પામી શકતો નથી. અને એટલા માટે હંત આ જો તો ખરા, ક્યાંય કશું કોઈ એવી વ્યવસ્થા કુદરતમાં નથી કે જે તારા સદૃશી હોય, જેની સાથે હું આલિંગન કરી શકું. ત્વામાલિખ્ય પ્રણય કુપિતામ, આ પ્રખ્યાત શ્લોક. ત્વામાલિખ્ય પ્રણય કુપિતામ ધાતુરાગૈ શિલાયામ આત્માનમ તે ચરણ પતિતામ યાવદિચ્છામિ કર્તુમ અશ્રયિતાવન મુહુરુપચિતૈ દૃષ્ટિરાલુપ્યતે મે ક્રૂરઃ તસ્મિન અપિ ન સહતે સંગમૌ કૃતાંતઃ. હું હે પ્રિયતમા, હું તારું આમ ગેરુ રંગના ધાતુના રંગથી તને શિલા પર આલેખીને હું તારું ચિત્ર દોરું છું. અને તારા પગમાં હું પડી જવા માટે આમ સહેજ ચહું છું. ત્યાં તો વારે વારે સરી પડતા મારા આંસુઓથી તારી જે આકૃતિ મેં દોરી છે ને એ પણ ભૂસાઈ જાય છે. આ વિધાતા, આ ભાગ્ય કેવું ક્રૂર છે! આવા વિરહમાં તારા પગમાં પડી જઈને મારે તને ભેટવું છે, પણ મારાથી ભેટાતું નથી. કુદરત આપણને આવી રીતે ચિત્રમાં પણ મળવા દેતા નથી. ખરેખર બહુ ક્રૂર છે આ વિધાતા. અને ભૂયશ્ચાહમ શયને કંઠ લગ્ના પુરામે. હવે તારે કઈ કેવું તો પડશે ને. તારે, તું મારો મિત્ર છે એ તું કેવી રીતે કહીશ હે મેઘ? તો હું તને બહુ તદ્દન ખાનગી વાત કહું છું. તારે કઈક નિશાની તો આપવી પડશે. ત્યાં તો રામાયણમાં તો આપણને અભિજ્ઞા માટે એક મુદ્રા હતી, એક વીંટી હતી, એ વીંટી બતાવી હતી. તો હું તને એક ખાનગી વાત કહું છું જે અમને બંનેને જ ખબર છે. ભૂયશ્ચાહમ ત્વમપિ શયને કંઠ લગ્ના પુરામે. મને એક વખતે બહુ આલિંગન આપીને તું સૂઈ ગઈ હતી. ત્યારે નિદ્રામ ગત્વા, ઊંઘી ગયેલી. પછી શું કર્યું? કિમપી રુદતી સસ્વરમ વિપ્રબુદ્ધા. જોરથી જોરથી તું રડવા માંડી. પછી શાંતરહાસમ કથિતમ અસકૃત પૃચ્છતઃ ચ ત્વયા મે દૃષ્ટઃ સ્વપ્ને કિતવ રમયમ કામપી ત્વમ મયેતિ. યારે પછી મેં બહુ તને સમજાવી, બહુ પૂછ્યું કે કેમ તું રડતી હતી સ્વપ્નમાં, કેમ રડતી હતી? ત્યારે તે કહેલું કે હે શઠ કામી, હે પતિ, હે મારા દુષ્ટ સ્વામી, હું તને કોઈ બીજી લલના સાથે પ્રેમ કરતા જોતી હતી, એટલે હું સ્વપ્નમાં પણ રડવા માંડી. સ્વપ્નમાં પણ તું બીજા કોઈની સાથે વાત કરતો હોય એ મને મંજૂર નથી. એવી સ્ત્રી સહજ ભાવના રજૂ કરતો આ શ્લોક બહુ કોમળ ભાવના રજૂ કરે છે. અને કાલિદાસ પોતાની પત્નીને, પોતાની પ્રિયતમાને યક્ષ શું સંદેશો આપે છે કે હું તને મળી શકતો નથી, એને આ મારો મિત્ર આવ્યો છે અને હવે તું આમ જ ગણી શકીશ. લોચને મીલયિત્વા. હવે 4 જ મહિના રહ્યા છે. ફટાક દઈને બાણ સૈયા ઉપરથી કારતક દેવ ઉઠી 11 ના દિવસે ભગવાન આંખ ખોલે તે દિવસે આપણી શાપ પૂરો થઈ જશે. શાપાંતો મે, મારો શાપ અંત પામશે અને આપણે મળીશું. તો આપણો દિવસ, મિલનનો દિવસ બહુ નજીક આવી ગયો છે. ત્યારે કુદરતે આપણને કેવા છૂટા પડ્યા છે ને કેવા દુઃખ આપ્યા છે. તો હે પ્રિયતમા, મારા મિત્ર, આ મેઘનો સંદેશો તું સાંભળ. મિત્રો, આપણે સાથે યાત્રા કરી અને આ બધું આ કાલિદાસની આ કવિતાને પામતા પામતા કવિતા કેવા નવા શબ્દો, શબ્દ સમૂહો, ચિત્રો, ભૌગોલિક ચિત્રો, પ્રણયના ભાવોને વ્યક્ત કરતી વનસ્પતિ, નદીઓ, વોકલ નદીઓ, વાચાળ નદીઓ, એની રેખાઓ, ભૂભાગ, સસ્ય શ્યામલા ભારત ભૂમિ,
શિવ તાંડવ અને શિવની આરતી, ભસ્માંગ આરતી, ઉજ્જૈનની આરતી, અવંતી અને ત્યાર પછી અલકા નગરીના ભવનો, અલકા નગરીનો શૃંગાર, રતિ ક્રીડામાં વ્યસ્ત નર નારીઓ અને કામદેવથી ચારે બાજુ, જે કહેવાય કે કામદેવનું સામ્રાજ્ય હોય એવી રીતે, પણ કામદેવ પોતે બહુ ગભરાય છે, કારણ કે શંકરનું અહીંયા સામ્રાજ્ય છે. તે કામદેવનું સૂક્ષ્મ રૂપ. અને છેલ્લે આ સંદેશો તું એવી રીતે આપજે જેથી મારી પ્રિયતમા ગભરાઈ ના જાય. ધીમે ધીમે, પેલા કહે ને કે વીજળીના છંટકાવ કરીને, વીજળીનો પતન કરીને, વિદ્યુત આમ કરીને નહીં, પણ વીજળી પણ એવી રીતે જાણે કે તું જલસીકરો છાંટતો હોય એ રીતે આ મારો સંદેશ, મારો પ્રેમનો સંદેશ કે દ્વિતીયમ મે જીવિતમ, તું મારું બીજું જીવન છે, એ મારો સંદેશો તું આપજે. હજી પણ એક શ્લોક બાકી છે, પણ એ આપણને આ સંગીતની પ્રસ્તુતિ, પ્રાર્થનાનું ભાવવાહી ભાષાંતર અને ત્યાર પછી વેમ્પટી કુટુંબ શાસ્ત્રીજી આપણી સાથે જોડાવાના છે. એમનું એક આ રસદર્શન, એમના શ્લોકનું મામા આકાશાત, એ બહુ પ્રખ્યાત શ્લોક છે. મેં એમને વિનંતી કરી છે, વેમ્પટી કુટુંબ શાસ્ત્રી આપણી સાથે જોડાવાના છે. એમના રસદર્શન પછી અમારી ટીમનો પરિચય અને પછી આપણે ઉપસંહાર કરીશું. ત્યાં સુધી આવો તર્જની મહેતાના સ્વરમાં સંગીતને આપણે માણીએ. तन्वी श्यामा शिखरी दशना पक्वबिम्बाधराष्टे मध्ये क्षमा चकितहरिणी प्रेक्षणा निम्ननाभिः श्रोणीभारा दलसगमना स्तोकनं रास्तनाभ्यां या तत्र स्या द्युवती विषये सृष्टिरादैवधातुः तां जानीथः परिमितकथां जीवितं मे द्वितीयं दूरीभूते मयि सहचरे चक्रवाकी मवैकाम् गाढोत्कण्ठां गुरुषु दिवसे श्वेषु गच्छन् सुबालां जाता मन्ये शिशिरमथितां पद्मिनीं वान्यरूपाम् इत्याख्याते पवनतनयं मैथिलीवोन्मुखी सा त्यामोत्कण्ठोच्छ्वसितहृदया वीक्ष्य सम्भाव्य चैवं श्रोष्यस्मात् परमवहिता सौम्यसीमन्तिनीनां कान्तोदन्तः सुहृदुपनतः सङ्गमात् किञ्चिदूनः श्यामा स्वङ्गं चकितहरिणी प्रेक्षणे दृष्टिपातौ वक्त्रछायां शशिनिशिखिनां बर्हभारेषु केशान् उत्पश्यामि
प्रतनुषु नदी विचिशुभ्रो विलासन् हन्तैकास्मिन् क्वचिदपि न ते चण्डिसादृश्यमस्ति त्वमालिख्य प्रणयकुपितां धातुरागै शीलायाम् आत्मनं ते चरणपतितां यावदिच्छामि कर्तुम् अस्त्रैस्तावन् मुहुरुपचितै दृष्टिरालोप्यते मे क्रूरस्तस्मिन्नपि न सहते सङ्गमं नो कृतान्तः. પોતાના ઉદ્યાનમાં ફળ ફળાદી ઉગાડવાના શોખથી અને જેણે બહુ જ બધા ફળફળાદી ઉગાડ્યા છે એની સંતુષ્ટિ પામી ચૂકેલી અને આ જ્યારે એણે આ બધું ઉગાડ્યું એ વખતે સૂર્યનો અતિશય તાપ પોતાના હાથ ઉપર જેણે ઝીલ્યો અને જેને કારણે જેની હથેળીઓ પોતાના પડછાયા જેવી થઈ ગઈ છે એવી પ્રાર્થના તમારું આજે સ્વાગત કરે છે. મજા આવીને? આ મારું હતું, કાલિદાસનું નહોતું. હવે આજે આપણો છેલ્લો દિવસ મેઘદૂત વિશે વાત કરવાનો. આપણે કાલે ઉત્તર મેઘમાં પ્રવેશ કર્યો, યક્ષના ઘર સુધી પહોંચ્યા. મેઘે કેવી રીતે એના ઘરમાં ધીરે ધીરે આજ્ઞાના પ્રકાશથી કેવી રીતે એને એવી નજરથી ધીમા ધીમા અજવાળે અંદર પ્રવેશ કરવાની નજર કેવી રાખીને એને નજર કરવાની છે એના અંદરના ભવનમાં, એ મેઘે વાત કરી. મેઘને કેવી રીતે નજર કરવી છે એ યક્ષે એમને કીધું. હવે આપણે જે વાત કરવાની છે કે હવે પછીનો જે શ્લોક છે એમાં એવું કહે છે, યક્ષ એમની પત્ની વિશે વાત કરે છે કે એમના પત્નીનું વર્ણન છે કે એ કેવા છે. તો એમ કહે છે કે એ પાતળા છે, એ બહુ પાતળી છે, રૂપાળી છે, એના દાંત અણિયાળા છે, એમના પાકી ગયેલા બિંબ જેવા હોઠ છે, જે કમરથી પાતળી છે પણ ત્રાસેલા હરણ જેવી જેની નજર છે, અને જેની નાભી ઊંડી છે અને નિતંબના ભારથી જે ધીમે ધીમે ચાલે છે. બીજું એમ કહે છે કે સ્તનોથી થોડી નમેલી છે એવી આ સ્ત્રી. એમ કે આ જે નગર છે એની એ નગરમાં જે બધી સ્ત્રીઓ છે, જે યુવતીઓ છે, એમાં આ સ્ત્રી પ્રથમ છે. આ આપણો આજનો પહેલો શ્લોક. હવે યક્ષ આગળ વાત કરે છે. હમણાં તો એના રૂપનું વર્ણન કર્યું કે પ્રથમ સ્ત્રી છે, સૌથી સુંદર છે, અદ્ભુત આભા છે, બધું જ. અને હવે કહે છે કે હું એનો પ્રિય સહચર આટલા વખતથી એનાથી દૂર છું. આ એના પછીનો શ્લોક છે કે આટલા બધા વખતથી હું એનાથી દૂર છું, તો હવે કેવું થયું છે કે હવે એ મારા વગર કે મારું એના વગર હું આ બીજું જ જીવન હશે એવું જાણજે. એ બિચારી એકલી પડી ગઈ છે, તો એના વગર હું અત્યારે જે છું એ મારું બીજું જીવન જ ગણી લો. પણ એ ચક્રવાકી જેવી કેવી દશામાં હશે બિચારી. એના વિશે એમ કહે છે કે હિમ પડવાથી પદ્મિનીનું જે રૂપ બદલાઈ જાય છે, હણાઈ જાય છે એવી રીતે એ પણ બદલાઈ ગઈ હશે. એમના એકલા પડવાથી એ પણ તડપતી હશે. આટલા બધા દાડા વીતી ગયા છે, એકલા છે,
પત્ની, એટલે એ પણ પોતાનો વિરહ નથી વ્યક્ત કરતા, બહુ ઓછા બોલા છે એવું પણ યક્ષ કહે છે આ શ્લોકમાં, કે ઓછા બોલા છે, બહુ વાત નથી કરતા, અને અંદર ને અંદર જે પોતાની પીડાઓને અનુભવતા હશે અને એને કારણે એમનું રૂપ સાવ જ બદલાઈ ગયું હશે એવું એ પોતે માને છે. પહેલા એમણે સુંદર વર્ણન કર્યું, પણ હવે કહે છે કદાચ એ બદલાઈ ગઈ હશે એવું પણ મને લાગે છે. તો આ આપણો આજનો બીજો શ્લોક. હવે આગળ વાત કરે છે કે તું સંદેશો લઈને જઈશ તો એ કેવી રીતે સાંભળશે તારો સંદેશો. તો એમ કહે છે કે જેમ સીતાજી, સરસ કમ્પેરિઝન છે, સરસ વાત કરે છે કે જેમ સીતાજી જ્યારે રામ ભગવાનથી વિયોગમાં હતા ત્યારે એમ કહે છે કે સીતાજીએ જે ઉત્કંઠાથી એમનું માથું જે નીચે હતું એકદમ ઊંચું કરી અને પવનસુત એટલે કે હનુમાનજીને સાંભળે છે, એવી જ રીતે ઉત્કંઠા સાથે કંપાતા હૃદય એ માથું ઊંચું કરી અને તારો સંદેશો એકદમ ધ્યાનથી, એક ધ્યાને, એક ચિત્તે સાંભળશે. અને એમ કહે છે કે સૌભાગ્યવતી સ્ત્રીઓ છે એમને માટે પોતાના વાલમનો સંદેશ એ એનાથી એના મિલનથી સહેજ જ ઊણો ઉતરતો હોય છે. એટલું જ એક્સાઇટમેન્ટ હોય છે એમના સંદેશને સાંભળવાનું પણ થોડુંક જ ઓછું જેટલું મિલનમાં હોય છે. એટલે આ જે વિરહ છે અને સંદેશો મળવો એટલે મેઘને પણ એવું ફીલ કરાવે છે કે તું જ્યારે સંદેશો લઈને જઈશ તો દેટ વિલ નોટ બી એન ઓર્ડિનરી થિંગ. એ એટલા જ જેટલો હું મળીને આનંદ થાય એનાથી થોડોક જ ઓછો આનંદ થશે, પણ આનંદ તો બહુ જ થશે. તો આ હતો આપણો ત્રીજો શ્લોક. હવે આપણે ચોથા શ્લોક તરફ જઈએ જે મુખ્ય સંદેશો આપે છે. અને એની અંદર યક્ષ એમનો સંદેશો કહે છે એમની પત્નીને કે તારી કાયા ભયભીત થઈ ગઈ હશે પેલી હરિણીની માફક. તારી નજર તો ચંદ્રમાની શોભા જેવી છે, તારા મોરના કલાપ જેવી તારા કેશનો કલાપ છે, અને નદીઓની લહેરો જેવા તારા વિલાસો, તારા નૈણના વિલાસો મને દેખાય છે. પણ અફસોસ એ વાતનો છે કે આ બધામાં જ, આ બધી વસ્તુઓમાં હે ચંડી તારી સાથે કોઈ તુલના નથી, તું અતુલ્ય છે. એમ કહી અને યક્ષ એમની પત્નીને સંબોધન કરે છે. આ આપણો આજનો ચોથો શ્લોક છે. હવે એમ કહે છે કે તું પ્રણય કલાથી રેસાયેલી છે અને એવું ચિત્ર હું આલેખવાનો પ્રયત્ન કરું છું. ગેરુ જેવા ધાતુના રંગોથી હું તને આલેખવાનો પ્રયત્ન કરું છું, આવું યક્ષ કહે છે. અને એ આલેખું છું એમાં હું એવું ચિત્ર સર્જન કરું છું કે જાણે કે હું તારા પગમાં પડતો હોઉં. પણ એવું કરવા જતાં હું આ ચિત્ર જ્યારે બનાવી રહ્યો છું ત્યારે મારી આંખમાંથી એટલા બધા આંસુઓ પડે છે કે જેને કારણે મારી આંખો રૂંધાઈ જાય છે અને આ ચિત્ર શક્ય બનતું નથી. એટલે પછી યક્ષ એમ કહે છે કે મને લાગે છે કે વિધાતાને આપણું મિલન ચિત્રમાં પણ પસંદ નથી. અને ત્યાં આગળ આજે આપણા 5 શ્લોક પૂરા થાય છે. આપણને મળવાની બહુ જ મજા આવી છે. અને હા, આમાં મેં કોઈ પણ ભૂલ કરી હોય આટલા 4 દિવસમાં તો હું એની માફી માંગુ છું, કારણ કે બધા જ શ્લોકનું ભાષાંતર હું મારી જાતે મોઢે બોલી છું. એટલે કદાચ કોઈ ક્ષતિ હોય તો મને ચોક્કસ માફ કરી દેજો. હું ફરીથી મળીશ, ફરીથી આપણે મસ્તી કરીશું અને બહુ મજા આવશે. ફરીવાર મળવાના બહાના સાથે કોઈ નવી વાત લઈને આપણે મળતા રહીશું. આગળનો અર્થ વિસ્તાર ભાગ્યેશ ઝા સાથે વિસ્તૃતમાં અને અંતતઃ. થેન્ક યુ. નમો નમઃ.
आज हमारा बड़ा सद्भाग्य है कि भारतवर्ष के सबसे वरिष्ठ संस्कृतज्ञ, संस्कृत के बड़े विद्वान, जो पहले श्री सोमनाथ संस्कृत यूनिवर्सिटी के कुलपति भी थे, तिरुपति संस्कृत विद्यालय विश्वविद्यालय के कुलपति भी थे, और राष्ट्रीय संस्कृत संस्थान के वो संस्थापक अध्यक्ष भी थे। ऐसे बहुत बड़े शीर्षस्थ विद्वान आज हमारे बीच में हैं। भवान भवतः स्वागतं करोमि। अस्मिन् नमस्कारो नमो नमः। अस्माकं चैनल मध्ये वयं कालिदासं संस्थाप्य मेघदूतोत्सवं मन्यन्ते। अधुना भवतः स्वागतं करोमि। अब हम उत्तर मेघ में है, और उत्तर मेघ में आज का दिन, आज चौथा दिन है, 4 दिन का उत्सव है। आज उत्तर मेघ के जो उत्तर भाग है उसका हम परिशीलन कर रहे हैं। हमारे जो दर्शक है वो बहुत रसज्ञ है, कविता रसिक है, गुजराती के और संस्कृत के भी। अभी हम उनको ऐसे संस्कृत के क्षेत्र में भी ला रहे हैं। तो जो संदेश भेज रहा है यक्ष और कालिदास की ये महान कविता विश्व की, तो भगवान आपके शब्दों में हमें सुनना है। और वो संदेश वाला एक श्लोक मामा आकाशात, वो इसका अगर आप रस दर्शन कराए, मामा आकाश प्रणिहित भुजम निर्दयाश्लेष हेतु हो, वो श्लोक का आपके श्रीमुख से यदि विवरण रसास्वाद हो तो अस्माकं सद्भाग्यम इति अहम मन्ये। तो भवतः स्वागतम्। नमस्कारो श्री वेंकटाचलाधीशं श्रियाध्यासित वक्षसं श्रितचेतन मंदारं श्रीनिवासमहं भजे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। मान्याः श्री भाग्येश झा महाभागाः, इतरे च ये सहृदया श्रोतारः, सर्वेभ्योऽपि सहृदयम् अभिनन्दनानि नमस्कारांश्च विज्ञापयामि। वस्तुतः महान् आनन्दस्य असौ विषयः यत् श्रीमन्तः भाग्येश झा महाभागाः यद्यपि वृत्त्या ते अधिकारिणः आजीवनम् अधिकार भिन्न भिन्न अधिकारेषु भिन्न भिन्न पदेषु स्थित्वा तानि पदानि अत्यंत शोभायमानानि कृत्वा प्रथित यशसः ते आसन्। एवञ्च वृत्त्या अधिकारिणः अपि भवन्तः प्रवृत्त्या संस्कृत सेवां साहित्य सेवां कुर्वन्तीति एतदेकं हेम्नः परम् आमोदः इत्युच्यते। एवञ्च एक विशेष गुणः बहु विरलाः भवादृशाः भवन्ति। प्रणमामि। किन्तु अहं जानामि, धन्यवादाः। बाल्यते एव एते महानुभावाः संस्कृते बद्धादराः, संस्कृतस्य अधीतिनः पितृपादेभ्यः अहं बहुवारं मेलनं जातम्। अतः तेन संस्कारेण निरन्तरतया वृत्ति यादृशी अपि वृत्तिर्भवतु तथापि प्रवृत्तिं तामेव संस्कृत साहित्य सेवाम् अकुर्वन् तत्र इते न केवलं संस्कृत अधीतिनः अपि तु संस्कृत भाषणशीलाः, न केवलं संस्कृत भाषणशीलाः अपि तु संस्कृत लेखकाः कवयश्च। अधिकं न वक्तव्यं, तथापि हृदयेनाभिनन्दामि एतादृशं प्रयासम्। नमस्कारः। एते च महानुभावाः अद्य आषाढस्य प्रथमदिवसे इति वाक्यं स्वकीय प्रेरणास्रोतरूपेण स्वीकृत्य ततः कालिदास जयंतीं, कालिदास स्मरणात्मिकां चतुर्दन अवधिकां एतां सभाम् आयोजितवन्तः।
एतत् अमुं कार्यक्रममपि आयोजितवन्तः। तत्र अहमादिष्टः यत् मामाकाशप्रणिहितभुजम् इति श्लोकस्य तात्पर्यार्थं यथामति विवरीतुम् अहमपि न जानामि, तथापि यत्किञ्चित् यथामति विनिवेदयामि सर्वे। भवतः नम्रता अस्ति, भवतः नम्रता। भवान् तत्र यूट्यूब् मध्ये अपि भवतः प्रवचनानि विद्यन्ते। मेघसन्देशोपरि एकवारम् आसीत्, सत्यं सत्यम्। अधुना एकवारं श्लोकं पठामः। मामाकाशप्रणिहितभुजं निर्दयाश्लेषहेतोः लब्धायास्ते कथमपि मया स्वप्नसन्दर्शनेषु पश्यन्तीनां न खलु बहुशो न स्थली देवतानां मुक्ता स्थूलास्तरुकिसलये श्वश्रुलेशाः पतन्ति। मन्दाक्रान्तावृत्तमिदं महाकविः कालिदासः करीब 20 सदियों से भी ज्यादा समय से एक ऐसा महान विभूति कालिदास है जिसका प्रतिद्वंद्वी आज तक नहीं पैदा हुआ है, अब उम्मीद भी नहीं है होने वाला भी कश्चित हो। ऐसा एक प्रतिष्ठा संसार में कितने कवियों को मिली मैं नहीं जानता हूं, मगर कालिदास का जो मिला है ये प्रतिष्ठा, ये तो असदृश है। क्योंकि संसार में इतने लंबे समय तक जिसका स्मृति निरंतर चली आती है वो बहुत नहीं होंगे, होंगे तो भी बहुत विरल होंगे। मेरा दृष्टि में कोई नहीं है। असल में ये तो भारतीय मनीषियों का कथन है, हमारा भावना है, मात्र हमारा नहीं है। पाश्चात्य विद्वान भी, जिसने अभी से करीब 250 साल 300 साल पहले पाश्चात्य विभूतियां, सामान्य सहृदय नहीं है, सामान्य विद्वान नहीं है, अभी जिनका यश विश्व पर फैला हुआ है, ऐसे पाश्चात्य विद्वत विभूतियां जब इस काव्य को या कालिदास काव्यों को देखने में आए हैं, वो सब यही बात मान के आज तक यही बात मान रहे हैं। इसका अर्थ क्या है? हमारा भी जो आस्था है वही आस्था जैसा वैसा ही पाश्चात्य विद्वानों के मन में भी बैठा, तो ये तो त्रिकाल सत्य है कि इसका कोई अतिरिक्त, क्योंकि उन्होंने भी यही कहा कि शकुंतला और मेघ संदेश को देख के उनको जो प्रतिक्रियाएं हैं आप सब लोग जानते हैं। अभी वो सब कोट करने की आवश्यकता नहीं, गथे हो या सर विलियम जोन्स हो और बड़े बड़े जो भी विभूतियां हो, सबका भी यही एक मत है। एवं सार्वभौम स्तर पर उन्होंने ये भी इतना तक कहा है, प्रपंच में ऐसा साहित्य विरल है, नहीं बोल सकते हैं ऐसा, हमारा नहीं पाश्चात्य विद्वानों का कहना है। इसलिए ये कि ये मात्र 100 श्लोकों में, करीब 100 श्लोक, 100 या 110 होंगे, अब नंबर पर बहुत विचार नहीं करते, शतक हो या दशोत्तर शतक हो, फिर भी इतनी छोटी काव्य में जो चमत्कार कालिदास ने करके संसार को दिखाया, इसको अनुवर्तित करते हुए करीब करीब 250 से 300 एडॉप्टेशंस आए हैं आज तक। मात्र संस्कृत में 200 एडॉप्टेशंस अपना गुरुजी राघवन जी ने एक बार वहां एक उनका लिस्ट भी दिए हैं। कोकिल संदेश हो, हंस संदेश हो, ये क्या संदेश है, संदेश 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 चल ही रहा है। माने इतना प्रभावजनक कविता, उसमें भी अंतिम जो 10-15 श्लोक है वो अद्भुत है, क्लाइमैक्स कहा जाता है। उसमें ये संदेश भेजता है यक्ष
उस प्रकरण में हम हैं जो श्लोक हमने अभी अनुसंधान किया है। मामाकाश प्रणीत भुजम निर्दयाश्लेष हेतु लब्धायास्ते कथमपि मया स्वप्न संदर्शनेषु पश्यन्तीनां न खलु बहुशो न स्थली देवतानां मुक्ता स्थूलास्तरु किसलयेषु अश्रुलेशाः पतन्ति। इस श्लोक में अपना अनुभव मेघ के द्वारा अपने प्रिय पत्नी और प्रियतमा को, यक्षिणी को यक्ष भेज रहा है। इसका तात्पर्यार्थ पर एक बार हम थोड़ा सा चर्चा करेंगे। कथमपि ये शब्द बहुत अच्छा यहाँ प्रयुक्त है। कथमपि माने कई दिनों के बाद, बहुत ही मुश्किल से, क्योंकि यो विरहावस्था में रहा ये यक्ष। अब मैं प्रकरण और कहानी और प्रकरण और संदर्भ आप जानते मान के मैं आगे जा रहा हूं, क्योंकि ये उपांतिम श्लोक है, इसलिए प्रकरण तो जानते ही है। वो विरहावस्था में इनको नींद तक नहीं आती है। जो विरही आदमी है उनको नींद तक नहीं कभी आती है, आती तो भी है कुछ पलों में, फिर जागर हो जाता है। इस कारण से उनको जो गाढ़ निद्रा की संभावना ही नहीं, तो स्वप्नों का तो बात ही नहीं होता था। अब शारीरिक धर्म के मुताबिक 5-6 दिन, 4-5 दिन के बाद तो थोड़ा 2-3 घंटे नींद तो अवश्य आता है। जितना भी हम परेशानी में रहे, वो शरीर धर्म है। वो शरीर धर्म को लेके कभी एक बार बहुत मुश्किल से जो भी एक स्वप्न संदर्शन हो गया, आपका स्वप्न में आपका दर्शन हो गया, वो स्वप्न ज्ञान में, स्वाप्निक ज्ञान में मैंने आपको जब पाया, लब्धायास्ते, लब्धायास्ते बोलता है, मैंने आपको पाया बहुत मुश्किल से, फिजिकली नहीं है, शरीर से नहीं है, तनु से नहीं है, वो कहीं ये कुबेर लोक में है, ये कहीं रामटेक में या रामगिरी में है, इसलिए संभावना ही नहीं थी। फिर भी स्वप्न में तो थोड़ा कुछ संदर्शन हुआ। एक्चुअली विरही लोग जो है स्वप्न के लिए तड़पते हैं। क्यों स्वप्न के लिए तड़पते हैं? तो वहां एक संभावना होती है कि स्वप्न में भी तो अंततोगत्वा अपनी प्रियतमा आपको साक्षात्कार हो जाए, यही उनका मन में होता है। ऐसा कामना बहुत दिन करने के बाद किसी हालत में एक बार स्वप्न नींद भी लग गया, उस नींद में स्वप्न भी सौभाग्य से मिला, और उस स्वप्न ज्ञान में आपको मैंने पाया। वो बोलता है लब्धायास्ते, लब्धाया, आपने पाया बोलने में उनका जो मन है, जैसा वो सीधा ही यक्षिणी को पा गया जैसा, इतना संतुष्ट हो गया है। अगर उनको करना क्या चाहता है कि निर्दय आश्लेष हेतु आपको गाढ़ालिंगन करना चाहता था मैं। गाढ़ालिंगन ना बोल के कालिदास यहाँ और एक अच्छा शब्द को प्रयोग करता है, निर्दयाश्लेष हेतु, जिसमें दया भी न हो। माने वो आलिंगन इतना हो जिस गाढ़ता के कारण, जिस गंभीरता के कारण और पकड़ के कारण हो सकता है यक्षिणी को थोड़ा शारीरिक पीड़ा भी हो, फिर भी दया की बात ही नहीं है। ऐसा माने इतने दिनों से विरह होने के नाते वो ऐसा सोच रहा था, स्वप्न में ही उनको ऐसा आलिंगन करने की उनको मन रही कि वो आलिंगन का विशेषण देता है कालिदास, अद्भुत विशेषण है, निर्दयाश्लेष हेतु। मेरे ख्याल से कहीं ये शब्द प्रयुक्त नहीं हुआ है, केवल गाढ़ालिंगन बोलते हैं, मगर निर्दयाश्लेष नहीं बोलते हैं। वो थोड़ा एक ऊपर गया कालिदास। वो निर्दयाश्लेष करने के लिए जब बाहु ऐसा वो आकाश में उठा, तो यक्षिणी है ही नहीं है, तो बाहों में कोई आने वाली तो नहीं है, इसलिए वो बाहु उत्क्षेप करके आकाश में ही बाहु को रखा। इस दुरवस्था को, इस दुखद परिस्थिति को, जिसका मन का व्यथा पीड़ा को देखते हुए मात्र हम नहीं, वहां आसपास में जो वरदेवता ये हैं, वृक्ष रूप में विराजमान हैं, उनको भी मन विचलित हो गया है।
जब वो उन्मत्त से भी ज्यादा वो सेंसस ही नहीं होके केवल स्वप्न साक्षात्कार मात्र से नींद में रहते हुए ही हाथ आलिंगन करने की जो चेष्टा, एक ऑटोमेटिक शारीरिक चेष्टा को देखते हुए बगल में हम हो तो हमारा भी वही स्थिति होगी। बगल में कोई नहीं था, वो अकेला था, इसलिए वो वरदेवता ये उनको देख के ये क्या करते हैं, वो अपना आंखों का आंसू वहां से बहाते हैं। ये का आंसू मैंने तुषार का आंसू हो सकता है। उसको मुक्ता स्थूरा, मुक्ता के प्रमाण में आंसू बहती रही थे, वो भी नीचे नहीं गिर रहे थे, अपने ही पत्तों में गिरते थे। थैंक यू सर। या तो નમસ્કાર પ્રેક્ષક મિત્રો, આજે છેલ્લા દિવસે એટલે કે ડે 4 25મી જૂન 2020 આષાઢસ્ય પ્રથમ દિવસે નો અંતિમ દિવસ, એટલે અમે એક સંકલ્પ કર્યો કે મારી ટીમમાં જે લોકો કામ કરે છે, ઓફકોર્સ હજી પણ બેકરૂમના કેટલાક સ્ટુડિયો મેનેજર્સ સંતાઈ ગયેલા છે, એમના સિવાયના જે લોકોએ ખૂબ કામ કર્યું છે એમને રેકગ્નાઇઝ કરવા માટે, એમને ઇન્ટ્રોડક્શન કરવા માટે, અને એમને પણ કશુંક શીખવા મળ્યું છે આ મેઘદૂતમાંથી. મેઘદૂત તો એવું શાશ્વત કાવ્ય છે જેને જગત આખાને કશુંક ને કશુંક શીખવાડ્યું છે. છેક 21મી સદીમાં ક્લાઉડ કમ્પ્યુટિંગ કરનારા વૈજ્ઞાનિકોને પણ કાલિદાસે કંઈકનો કંઈક સંદેશ આપ્યો છે. મેઘદૂત માત્ર યક્ષિણીને મોકલાતો સંદેશો નથી, પણ સનાતન પ્રેમીઓને, સનાતન કુદરત સાથે જીવનારાઓને અને સનાતન રીતે કશુંક ને કશુંક પામવા માટે મથતા માણસો માટેનો આ સંદેશ છે. અને જેમ આપણે શરૂઆતમાં જ કહ્યું, સ્નિગ્ધ છાયા તરુષુ વસતી, એવો જે યક્ષ છે, જે એકદમ પવિત્ર જગ્યાએ રહે છે, કોરોના કાળ માટે પણ મેઘદૂતનો કશોક સંદેશ હતો. તો આજે અમારી આ ટીમ તમે જોઈ શકો છો, મારી સાથે જે એકમાત્ર પુરુષ અહીંયા દેખાઈ રહ્યા છે મિનેશ છે. મિનેશ અમીન, technology, software, digital marketing, whatnot. And he is a multinational personality who is operating in Ahmedabad and Norway and Bombay. So he is one person who is behind many things, many miracles which you see. So Minesh, this is your second project after Vinod Saptah. So kem lage chhe tamne? This channel is growing and you are the technical brain behind. How do you? We are growing at a. Please. We are growing at a very good rate. So મને ખૂબ જ આનંદ છે કે આપણો કન્ટેન્ટ છે લોકોને ગમે છે અને people are enjoying looking at it. And I have a high expectations with this one, especially ખાસ કરીને કેમ કે આ એક ખૂબ જ એક માઇલસ્ટોન વાળી વસ્તુ છે. મેઘદૂતની જ્યારે વાત કરીએ, તમે જ્યારે કીધું ત્યારે જ એક આમ મને બહુ આમ પેલું કહીએ ને ગૂસબમ્પ ફિલિંગ કહીએ કે ના આટલો સરસ પ્રોજેક્ટ છે તો બહુ મજા આવશે કરવાની. સો ઓફકોર્સ આ વખતે થોડુંક રિલેક્સ છું કેમ કે ફર્સ્ટ ટાઈમ હતું ત્યારે જરા થોડુંક વધારે આપણે પેલું હતું, જેમ આપણે બી બધા શીખીએ છીએ, આપણે બી બધા વિડીયોઝ હવે વી આર એકચ્યુઅલી ક્વાઇટ ડુઇંગ ક્વાઇટ વેલ. સો વી આર I'm enjoying it. મજા આવી, ખૂબ જ મજા આવી. You are enjoying, that's very important. કાલિદાસની એ પૂર્વ શરત છે. Yes. તમે જે કામ કરો એ એન્જોય કરવું જોઈએ. કારણ કે આ માણસ જુઓ રડતા રડતા પણ સંદેશો મોકલે છે તો પણ એના આનંદના વાક્યો તો વારંવાર 3-4 શ્લોક થાય એટલે એક આનંદનો શ્લોક તો આવી જ જાય છે. અને તર્જની, I think you are the first entrant in a different way because for the first time we are introducing music. And Tarjini is sitting in Bombay. He has done masters in music અને બહુ જ સરસ ગાયું છે. અને મેઘદૂત અને સંસ્કૃતના ફોર ધેટ મેટર એની શ્લોક ગાવાનો હોય તો તમારે એની સંધિ, સમાસ અને વિભક્તિ આ બધાનો બહુ જ ખ્યાલ રાખવો પડે. કારણ કે સંસ્કૃતમાં જે ઇલાસ્ટિસિટી છે એ ગ્રામરની ઇલાસ્ટિસિટીને ત્યારે જ તમે રિસ્પેક્ટ કરી શકો જ્યારે તમારા ઉચ્ચારો એકદમ શુદ્ધ હોય. તો તર્જની, હાઉ ડુ યુ ફીલ? તમને શું લર્નિંગ મળ્યું આમાં?
સૌથી પહેલા તો એક વાક્યમાં કહેવાનું હતું, હું એવું કહીશ કે મેં આ ખૂબ એન્જોય કર્યું. વેરી એ ગુડ. પછી પણ જો મારે કંઈ કહેવાનું, હું એવું કહીશ કે શું કામ સંસ્કૃતને દેવોની ભાષા કહેવાય છે, એ કદાચ એ સમજી હું અત્યારે શકી. બે પંક્તિનો પણ તમે જો એનું ટ્રાન્સલેશન જુઓ તો ફોર અ પેરેગ્રાફ, એટલે સંસ્કૃતમાં બહુ જ ઓછા શબ્દોમાં ખૂબ વધુ વ્યક્ત કરવાની તાકાત છે. એટલે એ આ પાસું કોઈ દિવસ થયું જે આ વખતે કરવા મળ્યું. અને ઓફકોર્સ ગાવાની જ્યારે વાત આવે ત્યારે આપે જેમ કીધું એમ ખૂબ બધા નિયમોની અંદર આવવું પડે છે. ધેટ વોઝ ધ ચેલેન્જ. પણ ખૂબ બધું એમાં મને મારા ગુરુઓનો પણ સાથ સહકાર મળ્યો, માર્ગદર્શન મળ્યું. અલ્ટિમેટલી આઈ એન્જોયડ ઇટ. યા, અને કાલિદાસ છે ને સમય એ શબ્દ વાપરે છે. આજે હમણાં જ પંડિતજી વાત કરશે પેલું 46મા શ્લોકમાં ઉત્તર મેઘમાં કે નિર્દય આશ્લેષ. હવે એને એમ કે હું સ્વપ્નમાં મારી યક્ષિણીને જોઉં છું અને મારે એને આલિંગન આપવું છે, તો આલિંગનના આગળ શબ્દ વાપરે છે નિર્દય. મારે એવું નિર્દય આલિંગન આપવું છે જેનાથી એને 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 પીડા પહોંચે એવું આલિંગન આપવું છે. એટલા માટે હું આ હાથ આમ પહોળા કરું છું તો પણ મને કુદરત રોકે છે. અને સ્વપ્નમાં એક પેલે કદલી દલ ઉપર પડેલું એનું ઝાકળનું બિંદુ મને સ્પર્શી જાય છે અને હું જાગી ઉઠું છું. એટલે મારું સ્વપ્નમાં પણ મને આલિંગનનું સુખ નથી મળતું. એટલે કાલિદાસ એક શબ્દમાં નિર્દય શબ્દ વાપરીને આખો અર્થ બદલી નાખે છે. એટલે એ તાકાત સંસ્કૃત ભાષામાં છે ને કાલિદાસમાં તો વિશેષ છે. એટલે એ કાલિદાસને આપણે બધાએ સાથે રહીને ઉજવ્યા અને હજી પણ અનંત વર્ષો સુધી આનું અર્થઘટન થયા જ કરશે. પ્રાર્થના તો સ્વાધિકાર રીતે કવિયત્રી પણ છે અને પોતે ભાષાની વિદ્યાર્થીની અને પોતાની રીતે અર્થઘટન કરે છે. મેં એને કહ્યું કે તારે ભાષાંતર, એટલે કે ના, હું ભાષાંતર નહીં, હું થોડું એને આત્મસાત કરીને બોલીશ. તો એનાથી બહુ સરસ વાત બની છે. તો પ્રાર્થના, વોટ આર યોર લર્નિંગ્સ? મને તો આમ પણ મારું સંસ્કૃત વિષય પણ, એટલે મને તો એટલી મજા આવી જાય કે કોઈ પણ વખતે કોઈ પણ સંસ્કૃતની રચના હોય અને જ્યારે કાલિદાસ હોય તો બધે સુગંધ જ સુગંધ હોય. સોનામાં સુગંધ ભળે એનાથી પણ વધારે સુગંધ હોય. એટલી મજા આવી વાંચવાની. ફરીથી બહુ જ એક્સાઇટમેન્ટ હતું કે ક્યારે મને આનું ટ્રાન્સલેશન વાંચવાનું એ આવશે. પણ આ વખતે જેમ કે ટ્રાન્સલેશન જે રીતે આમ વાંચી જવાનું હોય તો એવું મેં નહીં કર્યું. મેં બરાબર, અને મારી સામે સંસ્કૃત શ્લોક પણ નહીં અને મારી સામે એનું ભાષાંતર પણ નહીં, પણ મેં દરેક શ્લોક પહેલા સમજ્યો અને પછી એનું ભાષાંતર હું બોલી. હું ભાષાંતર જ બોલી છું, પણ એ પહેલા આખો શ્લોક મારે, એક તો કાલિદાસ લખે એટલે એમની ઉપમાઓ એટલી બધી જોરદાર હોય કે મજા આવે. અને એટલી બધી જબરજસ્ત ઉપમાઓને યાદ રાખીને બોલવાની, ઇટ વોઝ અનધર ચેલેન્જ, પણ બહુ મજા આવી. એની અંદર એટલી બધી નવી એકદમ એમ કહેવાય ને કે આજે પણ કાલિદાસ એટલા જ સાંપ્રત છે ને, એનું રીઝન કદાચ એ જ છે કે એમની ઉપમાઓ ક્યારે જૂની નથી થતી. પેલી ફ્રેશ કળીઓ ખીલતી હોય એટલી જ નવી અને એટલી જ આમ અદ્ભુત લાગે. અત્યારે પણ એકદમ કોન્ટેમ્પરરી લિટરેચરમાં જેવું લખાતું હશે ને એવું કદાચ આજે પણ તમે યુ કેન રિલેટ કાલિદાસ. તો આટલી બધી સરસ મજાની વસ્તુઓ વાંચવાની અને પ્રેમને સમજવાનો, હાઉ પ્રેમ ઇઝ એક્સપ્રેસ્ડ આટલા વર્ષો પહેલા, એ જાણવાની પણ એટલી બધી ઉત્સુકતા અને મજા બધું જ હતું. એટલે ઇટ વોઝ ઓલ ફન. ધ જર્ની વોઝ સો ગુડ અને સ્મૂથ. હા, ચેલેન્જીસ હતી પણ બહુ મજા આવી. અને મને તો આઈ એમ ઓલવેઝ, અત્યારે પણ મને બહુ એક્સાઇટમેન્ટ છે કે પપ્પા, એટલે કે ભાગ્યેશ જા શું બોલે છે, પપ્પા તો છે પણ એમ કે કેવા ઇન્ટરપ્રિટેશન થશે, હાઉ હી ઇઝ ગોઈંગ ટુ રિલેટ ઓલ ધ શ્લોક્સ. કારણ કે બહુ સિલેક્ટિવ શ્લોક અમે બોલીએ છીએ. તો તર્જનીબેન બહુ સુંદર ગાય, એના પછી મારે બોલવાનું, એટલે એ વધારે અઘરો સબ્જેક્ટ, અને એ પણ ફ્લેટ ટ્રાન્સલેશન બોલવાનું. અને તેમ છતાં આઈ એમ ટ્રાઈંગ માય બેસ્ટ કે થોડું ઇન્ટરેસ્ટિંગ બને. અને કારણ કે વચ્ચેનો પોર્શન મારો છે અને એના પછી પાછું ફરીથી ઇન્ટરેસ્ટિંગ વાત પપ્પા લઈને આવતા હોય, એટલે
એટલે આટલો બધા, અને આઈ એમ વેરી મચ એક્સાઇટેડ કે મને ફરીથી એટલે મને પપ્પાનું, ભાગ્યેશ ઝાનું ઇન્ટરપ્રિટેશન સાંભળવા મળશે, હાઉ ઇઝ રિલેટિંગ, આખી સ્ટોરી કેવી રીતના, કેવો ફ્લો જાય છે એ બધું સાંભળવા મળશે, કે એ બધી વસ્તુઓની બહુ મજા આવવાની છે. એટલે મિનિંગ આટલા દિવસમાં આવી જ છે, અને એ નવા બધા અર્થો ખોલશે ફ્યુચરમાં પણ, એવી મારી આશા છે. અને મને આ મેઘદૂતનો ભાગ બનાવવા માટે થેન્ક યુ વેરી મચ ઓલ ધ ટીમ મેમ્બર્સ. યા ગુડ. એટલે કાલિદાસ દાખલા તરીકે આજના સંદર્ભમાં આપણે ઉજ્જૈની ઉપરથી પસાર થાય તું હે મેઘ, ત્યારે યક્ષ એને કહે છે કે તું છે ને ત્યાં સંધ્યાકાળે આરતી થતી હશે અને બધા નગારા વાગતા હશે, આ બધું થતું હશે, તો તું શાંત ના બેસી રહેતો, તું પણ થોડી ગર્જના કરજે અને શિવની આરતીમાં ભાગ લેજે. એટલે કાલિદાસ છે ને બધાને ઇન્વોલ્વ કરીને એક આખું ચિત્ર બનાવે છે. એટલે ઇટ ઇઝ નોટ 3 ડાયમેન્શનલ, પણ જેને મોડર્ન પોએટ્રીમાં જેને કહે છે ને 360 ડિગ્રીઝ વ્યૂ. એટલે આખા બ્રહ્માંડને, યુ સી, કાલિદાસ ઇઝ અ કોસ્મિક પોએટ. તમને એટલે કોઈ લતા પણ કશુંક બોલતી હોય, કોઈ વૃક્ષ પણ કશુંક બોલતી હોય, સ્નિગ્ધતા છાયા તરુષુ, એટલે કશાને પણ એક વિશેષણ આપ્યા સિવાય એ વાત જ ના કરે. કાલિદાસ દરેક વસ્તુમાં કશુંક ને કશુંક વિશેષણ એવું લાવે કે જેથી નિર્જીવ વસ્તુ જીવંત થઈ જાય. અને તમને આખું, દાખલા કે એમ અલકાપુરીના મહેલોનું વર્ણન કરતા તો વિદ્યુતવંતમ લલિત વનિતા સેન્દ્રચાપમ સચિત્રહા, એમ કે આ કાલિદાસ એમ કે અલકાપુરી છે તો એના પ્રસાદ, એના બધા મહેલો બહુ જોરદાર છે, પણ તું પણ ક્યાં ઓછો છે, તું વિદ્યુતવંત છે, તારામાં જે વીજળી છે એવી જ મહેલોમાં લલિત વનિતા છે. વનિતાઓ જે સ્ત્રીઓ છે એ વીજળી જેવી જ છે, તેજસ્વી છે. એટલે કાલિદાસ બંનેની સરખામણી કરે છે કે જો વિદ્યુતવંતમ લલિત વનિતા સેન્દ્રચાપમ સચિત્રહા, તું પાછો તારામાં ઇન્દ્રધનુષ્ય છુપાયેલું છે. તો આ મહેલોમાં પણ કેટલા બધા ચિત્રો છે, સચિત્રહા, દિવાલો ઉપર બહુ મોટા ચિત્રો લટકાવેલા છે આ અલકાપુરીના બધા મહેલોમાં. એટલે સતત કાલિદાસ એક એવા ઉપમા આપીને, ઉત્પ્રેક્ષા આપીને તમને નૂનમ શબ્દ એટલી બધી વખતે વાપરે છે, જાણે કે આમ થઈ રહ્યું છે, જાણે કે આવું થઈ રહ્યું છે, જાણે કે ગંભીરા નદી એક સ્ત્રી છે, જાણે નિર્વિંધ્યા નદી કશુંક માગી લઈ છે, સ્ત્રીણામ પ્રણય વચનમ. અને પાછું એમ કે વેણી ભૂતમ, પેલી નદી એકદમ વેણી જેવી થઈ ગઈ છે, ત્યાં વરસ જતું. અને પૂર્ણતા ગૌરવાય, અડધો ઘડો છલકે ઘણો, એ કહેવતને પણ કાલિદાસના મૂળમાં આપણને સાંભળવા મળે છે. એટલે કાલિદાસ એક જુદા જ પ્રકારના શાશ્વત કવિ છે. અને એના સંદેશને પહેલો જેને વહેતો કર્યો એ લજ્જા પ્રોફેશનલી ડેન્ટિસ્ટ છે, સુરતમાં કામ કરે છે, અને પહેલી વખતે આપણા શોમાં આવી. પ્રાર્થના તો બિઝનેસ એક્ઝિક્યુટિવ છે, અમેરિકામાં ન્યૂજર્સીમાં રહે છે. લજ્જા પહેલી વખતે આનો પ્રોમોમાં જે સંદેશ આપે છે એ લજ્જા આપે છે. તો લજ્જા, હાઉ ડુ યુ ફીલ ધીસ જર્ની? પપ્પા, ધીસ વોઝ અમેઝિંગ થિંગ. ફર્સ્ટ ઓફ ઓલ, મને બહુ એવું હતું, મારી ફિલ્ડ એવી હતી કે આટલા વખતથી હું આમ, મને એવું પોતાને બહુ અંદરથી એવું થયા કરતું હતું કે હું બહુ જ સાહિત્યથી દૂર છું. બીકોઝ આટલા વર્ષો ફેમિલીમાં એટલું એન્વાયરમેન્ટ એવું હતું કે બિલકુલ 24 કલાક એ જ હતું, પણ હું હોસ્ટેલમાં જતી રહી, હું 8 વર્ષ બહાર રહી, એનાથી હું બહુ ડિસ્કનેક્ટેડ હતી. સો પપ્પાએ મને એવું કીધું હતું કે બેટા તું આમાં એન્ટર થા, તું કર. મેં કીધું પપ્પા કઈ ઇન્ટરેસ્ટિંગ કહો. તો ત્યારે મને પપ્પાએ સૌથી પહેલું એમ કીધું હતું, જયારે મારા મેરેજ થવાના હતા ત્યારે પપ્પા એમ કીધું હતું કે મેઘદૂત વાંચ. જો તારે લવ મેરેજ કરવા હોય ને તો મેઘદૂત જેવું તને આઈડિયલ વસ્તુ કોઈ નહીં મળે. લવ કરવો હોય તો આવી રીતે કરાય. એન્ડ મેં મારા ફિયોન્સને પણ કીધું હતું કે ભાઈ તું છે ને આ વાંચજે, બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે અને બહુ ફાઇન. અને મને બહુ જ મજા આવી છે. મને બહુ જ મજા આવી છે કે પપ્પાએ મને કીધું કે હું કરું. બીકોઝ I am not that good in this subject, but મને ખરેખર મેં એન્જોય કર્યું છે કે અને આ વસ્તુ છે ને, પહેલા મને એમ હતું કે પપ્પા બહુ બોરિંગ હશે, આ બધું
નહીં મજા આવે, હું કનેક્ટ જ નહીં કરી શકું. બટ આ બિલકુલ પ્રાચીન વસ્તુ છે જ નહીં, એટલું મોડર્ન છે. જેમ જેમ વાંચીએ, જેમ જેમ સમજીએ, એમ એમ ખબર પડે એમ છે. અને આઈ એમ સો હેપી, આઈ એમ સો ગ્લેડ કે મને આમાં ઇન્વોલ્વ થવાનો પપ્પાએ મોકો આપ્યો. થેન્ક યુ સો મચ. અને આઈ વિલ લવ ટુ જોઈન અગેન એન્ડ અગેન. કંઈ પણ હોય, આઈ વિલ જોઈન અગેન. થેન્ક યુ સો મચ. તર્જની કેવું કેવું છે કે ફરીથી જોઈન થવું છે ને, બીજા પ્રોજેક્ટો આપણે કરશું? 100%. Already looking forward for that eagerly. કારણ કે મારી ગણતરી એવી છે, મને આજે જ એક બે મિત્રોએ કહ્યું. હા પ્લીઝ, તમે પહેલા વાત પૂરી કરો તર્જની. એ સંસ્કાર અને સંસ્કૃતિની સાથે જોડાવાની આવી તક કોઈ દિવસ ન છોડી શકાય. અને આટલી સાહિત્ય સભર અને આટલા, હું એક વસ્તુ કહીશ કે આ this is what the most important part of this was the flow. આ જે ફ્લોમાં આખો પ્રોજેક્ટ ગયો, that was very nice. એમાં ક્યાંય કોઈ ઓબ્સ્ટેકલ્સ નહોતા. એટલે એક વહેતું ગયું અને ક્યારે ક્યાં કેવી રીતે ગ્રો થતા ગયા એ પણ ના ખબર પડી. તો એ કદાચ સારામાં સારી અવસ્થા હોઈ શકે કોઈ પણ લર્નિંગની. તો નોટ ટુ મિસ એની મોર. ધેટ ઇઝ ટ્રુ. અને કાલિદાસ છે ને, કાલિદાસ તો બરાબર, આપણે શાકુંતલ લેશું. મને તો રઘુવંશની બહુ મહેચ્છા છે. રઘુવંશ બહુ મોટું કાવ્ય છે અને આખા 31 રાજાઓની વંશાવલી અને દરેકનું ટિપિકલ એની બધી એટલે જબરજસ્ત અને વર્ણન. અને ગાય અંદર આવે, કામધેનુ ને નંદીની ગાય, અને એની સાથે વાત કરવાની, ને ગાય પણ બોલે ને સિંહ પણ બોલે ને એવી મજા આવે. એ રઘુવંશ તો એમાં ઉપમાનો બહુ મજા આવે. પણ આપણે નાટકમાં લેશું. નાટક શાકુંતલનું છે અને એનાથી પણ નાનું કાવ્ય છે એ ઋતુ સંહાર છે. બધી ઋતુઓનું કાલિદાસે વર્ણન કર્યું છે. આમ અપસર્પિતમ તો એમ પાણી જતું હોય છે તો કે સાપની માફક આમ પાણી જતું રહ્યું, એમ એને સર્પિતમ એવું ક્રિયાપદ વાપરે. એટલે કાલિદાસ એવું ચિત્રો આપણને સરસ સરસ આપે. કુમાર સંભવ પણ આપણે જોઈ શકીએ. એટલે આપણે જોઈશું શું શું કરી શકાય. પણ મિનેશ, you have a great responsibility. Always ready for it, no issues. Yeah. મને એવું લાગે છે કે at least તમારા લોકોની સાથે મને બી થોડુંક શીખવા મળે છે. Yeah. Yes, પ્રાર્થના. ના, મિનેશભાઈ હવે એવું બનશે કે એક બુક એમની પણ છપાવવાની છે. અરે બાપ રે. લિટરેચર રિલેટેડ. મજા આવશે વાંચવાની. લેમેન્સ ગાઈડ ટુ લિટરેચર એવું કંઈક. So મને લાગે છે કે everybody got something. અને આ આપણો સમય એ બહુ તાપનો સમય છે. કાલિદાસ પૂર્વ મેઘમાં કહે છે ને, સંતપ્તાનામ ત્વમસી શરણમ. જે સંતપ્ત લોકો છે એ તારા શરણે આવે છે. હે વાદળ, તું તો સાંભળ, એટલા માટે હું તારી પાસે આવ્યો છું. તું મારો મેસેજ લઈ જાય એવું હું તને કેમ કહું છું? કારણ કે સંતપ્તાનામ ત્વમસી શરણમ. તું જેને પણ તાપ લાગતો હોય બહુ, એને તું મદદરૂપ થાય છે. અને હું બહુ તાપ, મારા શરીરમાં અગ્નિ છે વિરહનો, એટલા માટે હું તારા શરણે આવ્યો છું. આપણે બધાને પણ કશોક ને કશોક તાપ છે. મારે એક વાત, બરાબર, ટ્રુ. પપ્પા મારે એક વાત કહેવી છે કે તમે આટલા વર્ષોમાં તમે એટલે આટલા વર્ષોથી તમે બધા પ્રોગ્રામ્સ કર્યા છે અને મેઘદૂત માટે તમે એવરી યર આષાઢસ્ય પ્રથમ દિવસેનો કોઈ હોલમાં પ્રોગ્રામ રાખ્યો હોય કે તમે હંમેશા બહુ પોતે વોલેન્ટિયર કર્યું છે. આટલા વર્ષોમાં કેટલા બધા મેઘદૂતને રિલેટેડ કામ કર્યું છે, બોલ્યા છો તમે મેઘદૂત ઉપર. તમને આની અંદર કેવો એક્સપિરિયન્સ થયો આ વર્ચ્યુઅલી મળવામાં? હા, એટલે પહેલી વખતે કદાચ સાહિત્યમાં આ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ થઈ રહ્યો છે. that is a big thing. It's a big breakthrough. કારણ કે આ રીતે મેઘદૂતનો પ્રસારણ થશે, મેઘદૂતનો સંદેશ આ રીતે ડિજિટલી વહેતો રહેશે અને વહેવડાવવામાં આવશે. That itself is a innovation. અને this innovation will go a long way. કારણ કે દુનિયાના અને ભારત આખાના ઘણા બધા લોકોને મેં વાત કરી છે સંસ્કૃત ભારતીમાં અને બધે. I think we are also learning. I am also learning. It's not that તમે કાલિદાસને તો પૂરો પામી જ ના શકો. તમે વાંચો એટલે પાછું એમાંથી કંઈક નવો અર્થ મળે અથવા મજા આવે. ઘણી વખત તો એવું થાય, અર્થમાં જવાની જ ઈચ્છા ના થાય, એમ કંઈક ગાયા કરીએ, આને તો ગાવાની જ મજા આવે.
કાલે કુટુંબ શાસ્ત્રીજીને આપણે હમણાં સાંભળ્યા ને, એ મને કહે કે હું અને ગાઉં, તર્જની કે મારે ગાવું છે, હું ગાઉં. હા, યસ. બેને તો તર્જનીબેને એટલું સરસ ગાયું છે. તર્જનીબેને થીમ સોંગ એટલું સરસ ગાયું છે. તર્જનીબેને એટલું સરસ થીમ સોંગ ગાયું છે ને કે એકવાર સાંભળીએ એટલે એ તમારા બેક માઇન્ડમાં ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. તર્જનીબેન, યુ ડીડ વન્ડરફુલ જોબ. સો મચ. બહુ So, સરસ ગાયું છે. so all the best to everyone and thank you very much. And we will થેન્ક યુ continue. વેરી મચ. We will continue. Thank And all the best, Minesh, Tarjani, Prarthana, Lajja. Thank you very much to Yes, everyone. to the team. Yeah. And થેન્ક યુ. claps. મિનેશભાઈ, હવે આ બધા કહેવાય ને કે મિનેશભાઈ નું કામ હવે કૃષ્ણ ભગવાન જેવું છે, આખી વાતને સારથી બનીને લઈ જશે. હવે એક Yes. અત્યારે હા જોઈએ, ચલો. ચાલો તમે બહુ તો મોટી all the મને best અને responsibility. પુનર્દર્શનાય. Yeah. મિત્રો, ઈચ્છા નથી થતી, એક ક્ષણ આપણી વચ્ચે આવી ગઈ છે અલવિદા કહેવાની. કાલિદાસ ને આપણે વધુ ને વધુ તપાસીશું. આ અમારો બહુ જ નમ્ર પ્રયાસ હતો, બહુ જ ક્ષત્રિયો સાથેનો. હું કોઈ વિદ્વાન નથી, કાલિદાસ નો છાત્ર છું, સંસ્કૃતનો છાત્ર છું. તમારી સાથેના પ્રેમને કારણે કાલિદાસની આવી અદ્ભુત રચનામાં પસાર થવાનું બન્યું. એનું કિંચિત યત શક્તિ, કોઈ શક્તિ તો છે નહીં અમારી, યથાશક્તિ રસદર્શન કરાવ્યું. બંને દીકરીઓ અને તર્જની, મિનેશ ભાઈ, ક્ષીરસાગર, સૌ મિત્રોએ સહકાર આપ્યો. લજ્જા પણ કશુંક બોલી. એમ કરીને કાલિદાસની આ યાત્રામાં આપણે સહભાગી રહ્યા. કશ્ચિદ સૌમ્ય વ્યવસિતમિદમ બંધુ કૃત્યમ ત્વયા મે. હે મેઘ છેલ્લે કે છે, તે મારું અંધુકૃત્યમ, તે આ હવે મારું કશ્ચિત સૌમ્યમ વ્યવસિતમિદમ બંધુ કૃત્યમ ત્વયા મે, તે મારું હવે મારું કામ, ભાઈનું મારું કામ, તે મારા એટલે હું તારો ભાઈ છું, એટલે હે મેઘ તે મારું કામ પૂરું કર્યું છે. પ્રત્યાખ્યાતુમ ન ખલુ ભવતો ધીરતામ તર્કયામિ નિઃશબ્દો બી પ્રદર્શસી સરમ યાચિતોશ્ચાતકેભ્યઃ. જેમ ચાતકોને તું કશું ના માગે તોય તું એમને પાણી પાય છે. ખરેખર પ્રત્યુક્તમ હિ પ્રણયિષુ સતામ ઇપ્સિતાર્થ ક્રિયૈવ. ખરેખર સજ્જન માણસો ઇષ્ટ કાર્યની સિદ્ધિ કરી આપવી એ જ સ્નેહીઓનું, સજ્જનો પ્રત્યેનું કર્તવ્ય છે, સજ્જનોનું વચન છે. એટલે એક સજ્જન તરીકે તે મારું આ કામ કર્યું છે. બંધુ કૃત્યમ ત્વયા અમે, આ બંધુ કૃત્ય તે કર્યું છે. અમે પણ કાલિદાસના એક વિદ્યાર્થી તરીકે એક બંધુ કૃત્યમ, એક શિષ્ય કૃત્યમ, એક સંસ્કૃતના છાત્ર કૃત્યમ કૃતમ અસ્માભિઃ. કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો. આપણે બહુ એન્જોય કર્યું, આપણે કરવાના પણ છીએ. જો તમારો સહકાર આવો ને આવો રહેશે, પ્લીઝ સ્ટે ટ્યુન. આપણે વધુ ને વધુ રસ, આ સકારાત્મક એક ભૂમિકા રચવી છે સમાજમાં, સાહિત્યની ભૂમિકા રચવી છે. સોશિયલ મીડિયા એટલે શું, ઉકરડો કે ઉપવન? એ પ્રશ્ન કેટલાય વખતથી આપણા મનમાં ઘૂમ્યા કરે છે. તો સોશિયલ મીડિયામાં આપણે સાહિત્યનું એક સહજ તીર્થ ઊભું કરવું છે, જ્યાં શબ્દ એના સૌંદર્ય સાથે પ્રગટે, જ્યાં શબ્દ કશીક લાગણીઓને એવી રીતે અનુભૂત થઈને વ્યક્ત થાય. વ્યક્ત મધ્યાની ભારત, હું ઈશ્વરનું મેનિફેસ્ટેશન છું, હું ઈશ્વરની અભિવ્યક્તિ છું. એવી રીતે ભાષાનું જે સૌંદર્ય છે એને સકારાત્મક રીતે, કોઈને ગાળો દેવા માટે નહીં, કોઈની નિંદા કરવા માટે નહીં, માત્ર કાવ્ય ગાન, કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ. આપણે કાવ્ય અને શાસ્ત્રનો વિનોદ કરતા કરતા, આનંદ કરતા કરતા આપણે આ સમયને એન્જોય કરવો છે, સમયને માણવો છે, આપણી જિંદગીને માણવી છે, આપણી કવિતાઓને માણવી છે, આપણો ભવ્ય વિરાસતને માણવી છે. અને એમ કરતા કરતા ફ્યુચરિસ્ટિક પણ રહેવું છે. સાવ ભૂતકાળમાં નથી જીવવું. બધો ભૂતકાળ ભવ્ય હતો એટલા એ જ ગૌરવ લઈને નથી જીવવું. ભવિષ્ય પણ રચવું છે અને વર્તમાનને પણ માણવો છે. એવી કશીક ત્રિકાલાતીત તો નહીં કહેવાય, પણ ત્રિકાળના જ્ઞાન સાથે ભૂતકાળનું ગૌરવ છે
વર્તમાનમાં કર્મનિષ્ઠા છે અને ભવિષ્યમાં શ્રદ્ધા છે, એવી ત્રિકાલ પૂજા કરીને કાલિદાસ નું સ્મરણ કરવું છે. આપ સૌ જોડાયા, આ ચેનલને તમે જે રીતે પુષ્ટ કરી છે, જે રીતે સમયદાન કર્યું છે, એ માટે અમે ખૂબ ઋણી છીએ. સૌ મિત્રોનો, સૌ શુભેચ્છકોનો આભાર. અને આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી વાગર્થ અવિવહ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. વાણી અને અર્થ જે રીતે જોડાયેલા છે, એવી રીતે જે શિવ અને પાર્વતી જોડાયેલા છે, એવા શંકર અને પાર્વતીને પ્રણામ કરીને, મા સરસ્વતીને વંદન કરીને આપના વચ્ચેથી અમે વિદાય લઈએ છીએ. જયતુ કાલિદાસમ, જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ, જયતુ ભારતમ, વદતુ સંસ્કૃતમ. ઓમ ઓમ શાંતિ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.